સણોરના યુવકનો બાઇક અકસ્માતથી ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં વડોદરા હોસ્પિટલ ખસેડાયા. ડભોઈ તાલુકાના સાઠોદ અને શંકરપુરા ગામ વચ્ચે બાઇક ચાલક પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી જતા બાઇક ઉપર કાબૂ ન રહેતા રોડની સાઇડ ઉપર ઝાડ સાથે ભટકાયો, જેના શરીર ઉપર અને માથાના ભાગમાં ગંભીર ઈજા થતા સ્થાનિક લોકો દ્વારા 108ની મદદથી સારવાર અર્થે ડભોઈ ખાનગી હોસ્પિટલ ખસેડાયો, જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના સણોર ગામના રહેવાસી યોગેશભાઈ દિલુભારતીભાઈ ગોસાઈ તાલુકાના કુંઢેલા ગામે યુનિવર્સિટીમાંથી સેક્યુરિટીની નોકરી કરી પરત ઘરે ફરતા દરમિયાન સાઠોડ શંકરપુરા ગામ વચ્ચે ઉર ઝડપે અને ગફરત ભરી રીતે બાઇક કરતા દરમિયાન બાઇક ઉપર કાબૂ ગુમાવી દેતા રોડની સાઇડ ઉપર ઝાડ સાથે બાઇક અથડાતા સર્જાયો અકસ્માત. બાઇક ચાલક પૂરઝડપે અને ગફલતભરી હંકારી જતા બાઇક ઉપરથી કાબૂ ગુમાવતા રોડ ઉપર ફંગોરાઈ ગયો હોવાથી શરીર અને માથા ઉપર ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિકો દ્વારા 108માં પ્રથમ ડભોઈ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. રિપોર્ટ લાલભાઈ ભઠિયારા, ડભોઈ, જિલ્લો વડોદરા.